અને હરેક લોકોને કહું છું, આજે આ જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027 ઇલેક્શન આવે છે. જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય. આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 આગળ ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો. અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય. તમામ લોકોને કહું છું અને હરેક લોકોને કહું છું, આજે આ જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027 ઇલેક્શન આવે છે. જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય. આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027 આગળ ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં